જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. અરે આપણે શું દુઃખો ભોગવ્યા. દુઃખો ભોગવીને તો ગયા આ લોકો. દેવકી, યશોદા, રાધા, ગોપીઓ, કુંતા, સીતા, બંસી કે જેઓ જગતમાં પ્રેરણારૂપ બની ગયા. બંસી તો 7 સુરોએ બજી, પણ એ પહેલાં એને 7 દુઃખો ઉઠાવ્યા. દરિયા કિનારે બાંબુ વાંસના ઝુંડના ઝુંડ ઘસડાઈને આવ્યા અને ઘસડાતા ઘસડાતા અથડાતા અથડાતા એના ટુકડા થયા. આ ટુકડામાં આપણી બંસી હતી. બીજું કૃષ્ણ ચરણે અથડાઈ. ત્રીજું કૃષ્ણે કદમના વૃક્ષ નીચે બેસી ગોઠણ પર ગોઠણ ચડાવી એક ટુકડાને લીધો જે કૃષ્ણની ધોતીએ ચોંટ્યો હતો. એને જોયું કૃષ્ણે તો સફેદ માવો ભર્યો હતો. કૃષ્ણે એને છોલી. ત્રીજું છોલાઈ. બધો જ માવો નીકળી ગયા પછી કૃષ્ણે સળી લઈને વીંધી. ચોથું વિંધાઈ. ફૂંક મારીને માવો બધો વધારાનો કાઢી નાખ્યો કૃષ્ણે તો પાંચમું ફૂંકાઈ. ત્યારબાદ પટકી પટકીને કૃષ્ણે માવો કાઢી અને આગળનો ભાગ છોલી નાખ્યો. પટકી પટકીને દુઃખ ભોગવ્યું. છઠ્ઠું. ત્યારબાદ 7મું કૃષ્ણે બજાવી. ત્યારે એ બજી. આપણે આવા દુઃખો નથી ઉઠાવ્યા. આપણને કોઈએ છોલ્યા છે? કોઈએ વિંધ્યા છે આપણને? ના, આપણે ઘસડાઈને નથી આવ્યા. 9 મહિને માના ગર્ભમાં ખૂબ સરસ ખાઈ પીને હૃષ્ટપુષ્ટ થઈને આવ્યા છીએ. જે હશે તે પણ હજી સુધી આપણે કૃષ્ણ ચરણ સુધી પહોંચ્યા નથી. ત્યાં અથડાયા નથી કે સાક્ષાત કૃષ્ણને વાંકું વળવું પડે આપણને ઉઠાવવા માટે. હા, પ્રભુ ચરણે જવું બહુ જ અશક્ય છે. જો એ જવાયું તો શરણે સમર્પિત થવું તો બહુ નામુમકિન છે. આપણે સંસારી છીએ. સમજો તમારી સામે 2 ઓપ્શન આવે. એક છે સત્સંગ, એમાં જવું જ પડે એમ છે, અને એમાં પણ શોપિંગ લાગ્યું છે તો આપણે શોપિંગને જ પસંદ કરશું. લાભ મળે કે સંબંધો ટકાવવા સત્યને પણ સાથ નહીં આપીએ, અસત્યના વાતોને જ આપણે મહત્ત્વ આપશું. કારણ કે આપણે મિત્રો ગુમાવવા પોસાય એમ નથી. સંબંધીઓ સાથે આપણે મનમેળ રાખવો પડે તેમ છે. વ્યવહાર કરવો તે કરવો પડે એમ છે, ભલે એ અસત્ય વાતો હોય એની પાસે. કારણ નહીં તો આપણે એકલા પડી જઈશું એવો ડર છે. તેથી ભાવ શૂન્ય ટોળામાં રહેવું જ આપણે પસંદ કરીશું. જુઓ, વિરોધ પક્ષના લોકો આજે પણ આ વકફ બોર્ડનું જાણવા છતાં પણ અસત્યને જ વળગીને ઊભા છે. સત્ય હારતું નથી, પણ લાચાર બને છે, ચૂપ થઈ જાય છે. સત્ય ગભરાય છે અને તેથી ખૂણામાં બેસી જાય છે. તેથી એ હારી ગયું છે એમ માનવામાં આવે છે. અસત્ય લોકો એને હારેલું માનવામાં આવે છે. આજે બંસીધરે વળગી રહીને બંસીધર પુરવાર કરે છે બંસીનું દુઃખ કે જ્યાં 3 વાતો ભેગી થાય ત્યાં હું સ્વયં એ વ્યક્તિ હોય, વસ્તુ હોય કે પદાર્થ હોય કે નિર્જીવ વસ્તુ હોય કે જીવ હોય એને હું ઉઠાવું છું. જ્યાં સહેવું, બંસી એ સહ્યું છે. જ્યાં સત્ય છે, બંસી સત્ય છે. અને સત્યનું બીજું નામ જ ધર્મ છે. ધર્મનું સ્વરૂપ સાક્ષાત પ્રભુ છે. જેમ યમુના ભક્તિ 3 પ્રકારની છે, વહેવું, સહેવું અને કહેવું, તેમ રાધા ભક્તિ પણ 3 પ્રકારની છે, રમતી, નાચતી ને ગાતી ભક્તિ. વિયોગમાં પણ ભક્તિ છોડી નથી રાધાએ. ઘરે ઘરે સત્સંગ લઈને જનાર આ 2 કૃષ્ણની પ્રાણ પ્યારી સખીઓ રાધા અને બંસી દ્વારિકાધીશ થયા પછી પણ કૃષ્ણ બંનેને ભૂલ્યા નથી. સિંહાસન પરથી એક દિવસ ઉતરી લાંબા ચરણ કરી નીચે બેઠા છે ને રસ રસ આંખમાંથી આંસુની ધાર વહી જાય છે. ત્યારે ઉદ્ધવ પૂછે છે, પ્રભુ આપને શું દુઃખ છે? આટલું મોટું સામ્રાજ્ય છે, લોકો આપને કોઈ પણ એવું નથી કે આપને ચાહતું ન હોય. ત્યારે ભગવાન કહે છે, ઉદ્ધવ, ગોપી મારું આત્માને ઓલ્યો મયુરો મારો મિત,
ઉધવજી મયુરો મારો મીત, બંસી રાધા બાહુ મારા, ગ્વાલ બાલ મારું શરીર રે, ગોકુળ યાદ આવ્યું રે, ઉધવજી વૈકુંઠ નથી ગમતું રે ઉધવજી.